કેન્દ્ર સરકારે એન્ટી પેપર લીક કાયદો બનાવ્યો છે ત્યારે દેશભરમાં પેપર લીક વિરોધી કાયદો એટલે પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ 2024 અમલમાં આવ્યો છે। નવા કાયદાને લઈ અને એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ વિદ્યાર્થી નેતાઓ કોંગ્રેસ પ્રવક્તાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કાયદો વિદ્યાર્થીઓ અને યુવાનોને ભ્રમિત કરવા માટે કાઢવામાં આવ્યો છે। આટલા પેપર લીક થયા બાદ સરકારને કાયદો અમલમાં લાવવાની ફરજ પડી રહી છે। કાયદાની યોગ્ય અમલવારી થાય તો સારું રહેશે। પેપર લીકને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક કાયદો રચવામાં આવ્યો છે। પબ્લિક એક્ઝામિનેશન એક્ટ નામનો આ જે કાયદો છે, આપણી સાથે ઘણા બધા જે વિદ્યાર્થી નેતાઓ છે, એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ છે, જે કોંગ્રેસના પ્રવક્તા છે, આપણે તેમની જોડે વાત કરશું। આ એક્ટને લઈને તેઓ શું મંતવ્ય ધરાવે છે, શું કહેશો આપ? આ કાયદાને કઈ રીતે જોવો છો? સરકાર જ્યારે કોઈ ઘટના બની જાય એના પછી એ બોધપાઠ શીખતી હોય છે, ત્યારે જે આ કાયદો આવ્યો છે તો સારી વાત છે કે કાયદો હોવો જોઈએ, પણ કાયદો હોવા કરતાં કાયદાનું અમલવારી જે કડકથી થવી જોઈએ એ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થતી નથી। ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાથી ત્યારે પણ સરકારે હમણાં તાજેતરમાં એક આ પેપર ફોડવાનો જે કાયદો હતો એ લઈ આવી હતી, એ પછી પણ પેપરો ફૂટ્યા છે। એનો મતલબ એવો થાય છે કે કાયદો જે છે એમાં જે કડક અમલવારી સરકાર કરાવી નથી શકતી, એટલા માટે થઈ અને જે આ પેપર ફોડવાવાળા લોકો છે એ વારંવાર પેપર ફોડવાનું સાહસ કરી રહ્યા છે। દર વખતે તમારા કાયદામાં તમારી નિષ્ફળતા રહેલી છે, તો શું ભારતીય જનતા પાર્ટી એવું એશ્યોરન્સ આપશે કે તેની જે ભગીની સંસ્થા છે આરએસએસ, જે તમે વિદ્યાર્થી હિત માટે વાત કરીએ છીએ આમ કરી, તો શું આરએસએસનું આમાં શું સ્ટેન્ડ છે? આરએસએસ પોતાના બાળકો માટે તે આના માટે શું નવું સ્ટેન્ડ આપશે? ત્યાં આ ભ્રષ્ટ ભાજપ સરકારમાં વારંવાર વિદ્યાર્થીઓને કેવી રીતે અન્યાય કરવો, કેવી રીતે પેપર ફોડવા, આ ભ્રષ્ટ ભાજપ સરકારનું કામ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક પેપર ફોડ્યા બાદ આવા કાયદાઓ અમલમાં મૂકવામાં આવે છે, પણ આ કાયદા ઘડવાવાળા ભારતીય જનતા પાર્ટીના એજન્ટ હોય છે અને કાયદા તોડવાવાળા પણ હોય છે। તેથી આ કાયદો આવવા છતાં અમને એવું નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હવે કોઈ પેપર નહીં ફૂટે એવું કે કોઈ કડક કાર્યવાહી થશે એવું અમને નથી લાગતું। પેપર લીક થાય કેમ કે આખી રાત જાગીને મહેનત કરી હોય અને પેપર લીક થઈ જાય તો સરકાર યુવાનોને શાંત કરવા માટે ખોટા કાયદા બનાવીને લોકોને ભ્રમિત કરવા માંગે છે। આ હતા જે કોંગ્રેસના પ્રવક્તા તેમજ એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ તેમજ તેમની સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કાયદો માત્ર રચવામાં આવે છે, વિદ્યાર્થીઓમાં જ્યારે રોષ હોય છે ત્યારે રચવામાં આવે છે, પરંતુ આ કાયદાની અમલવારી પણ એટલી જ જરૂરી છે। લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ।